મારું નામ કપિલભાઈ ધનજીભાઈ સાગઠિયા, ગામ બાલાપુર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. મારે હિપ જોઈન્ટનો 2-2.5 વર્ષથી પ્રોબ્લેમ હતો. પછી મેં રાજકોટની અંદર બેકબોન મેડિસિટી હોસ્પિટલની અંદર દાખલ થયો. દાખલ થયા પછી મને ડૉક્ટર સાહેબ ડૉક્ટર નીરજ દેસાઈએ મને એક્સરા પાડવાનું, MRI કરવાનું કીધું અને મેં MRI કરાવીને મારે હિપ જોઈન્ટનો પ્રોબ્લેમ હતો. જે મારે હિપ જોઈન્ટનો પ્રોબ્લેમ હતો 2-2.5 વર્ષથી અને બરાબર ચલાતું નહોતું અને સુરતની અંદર હું નોકરી કરતો, નોકરી પર મને કોઈ રાખતું નહોતું. પછી મેં આ ઓપરેશન કરાવ્યા પછી બેકબોન મેડિસિટીમાં ઓપરેશન કરાવ્યા પછી મારે અત્યારે એટલું બધું સારું છે કે બરાબર ચલાય છે, બરાબર વગર ટેકે ચલાય છે. અત્યારે હું બગસરાથી એકલો જાતે કોઈને પણ સાથે લીધા વગર હું હોસ્પિટલની અંદર અત્યારે હું અહીંયા ટાંકા તોડાવવા આવ્યો છું, બસમાં જાતે એકલો. અને મારા આ ઓપરેશન કર્યા પછી બહુ સારું છે. ડૉક્ટર નીરજ દેસાઈનો ભગવાન રૂપે મારા માટે સાબિત થયા છે. આ ઓપરેશન એકદમ મારે એકદમ કોઈ જાતની પ્રોબ્લેમ જ નથી. અત્યારે હું એકદમ સારી રીતે ચાલી શકું છું કે કોઈ જાતની પ્રોબ્લેમ એટલે દુખાવો કાંઈ છે જ નહીં. મારે એકદમ ફર્સ્ટ ક્લાસ. જે મારી જિંદગી પહેલાં હતી ઓપરેશન કર્યા પહેલાં એ મને એમ નહોતું લાગતું કે મારી જિંદગી આવી ફરીથી પાછી આવશે અને હું આવી રીતે ચાલી શકે. અત્યારે હું એટલો બધો સરસ ચાલું છું અને મારે જે પ્રોબ્લેમ હતી, જે ચાલવાની પોળા ચાલવાની 2 ટાટિયા પોળા નાખીને ચાલતું હતું, એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગઈ. અત્યારે હું એકદમ સારી રીતે ચાલું છું. હજી મારે ઓપરેશન થયા એને 15 દિવસ થયા છે. અત્યારે હું ટાંકા તોડવા આવ્યો એટલે અત્યારે મારે એકદમ સારું છે. એ બદલ બેકબોન મેડિસિટી સ્ટાફનો અને ડૉક્ટર નીરજ દેસાઈનો બદલ હું આભાર માનું છું. મારા માટે હોસ્પિટલ ભગવાન, એક તરીકે ભગવાન મને મળી જાય એ રીતે સાબિત થઈ છે. બસ આટલો આભાર.